ગત જુલાઈ મહિનામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કહે ને કે પથારીવશ એક્સિડન્ટ થવાને કારણે પગ તૂટી ગયો હતો, એટલે પથારીવશ થઈ ગયો હતો, કશું સમજી શકે એવો નહીં હતો. તો સંસ્થાએ એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત, જે રાજસ્થાનના ઝાલોદના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આવ્યા હતા. અને જેવા ભરૂચ ઉતરીને ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી રીતના સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું. અમે સંસ્થાના સ્વયંસેવકોએ ડૉક્ટર કુણાલ સરના અંડરમાં, ઓર્થોપેડિક સાહેબના અંડરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે. અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જ જતો રહું, જ્યાં મારી માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ. એ રીતે તમે જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલ્લાઈ કરીને એક સાહેબ છે, જેમનો કોલ આવ્યો હતો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવારીસની જેમ પડેલા છે અને ખાઈ પણ નથી શકતા. સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી અનાથ ગરદાગરમાં આશ્રય માટે લઈ આવી. જ્યારે એમને વાત કરતાં ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂચના જ રહેવાસી છે, દાંડિયા બજારના. અને વરસાદને કારણે જ્યારે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુક હાલતમાં થઈ ગયા હતા. આજે તમે એમને સારવાર કરાવી અને આજે એ ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગુવાલું નહીં આવવાથી આજીવન એ અહીંયા જ રહેશે. એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમના ઘરે તો મોકલે જ છે, પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં તેને પોતાના મા બાપ સમજી અને આજીવન એની માવજત કરે છે.